જીવો ત્યાં સુધી. જો સ્વસ્થ રહેવા માંગતા હોય તો અપનાવો કેટલીક ટિપ્સ. જો તમે હેલ્ધી જીવન જીવવા માંગતા હોય તો તેના માટે તમારે સ્વસ્થ અને ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. આજકાલ દરેક ઉંમરના વ્યક્તિને વિવિધ બીમારીઓ થવા લાગી છે, જેના કારણે સ્વસ્થ અને ફિટ રહેવું ખૂબ જ અસંભવ જેવું બની ગયું છે. પરંતુ આ માટે તમે કેટલીક ટિપ્સ અપનાવીને સુંદર જીવન જીવી શકો છો. તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તમે સ્વસ્થ, સુખી અને લાંબુ જીવન જીવી શકો છો. તેના માટે તમારે કેટલીક આદતોને તમારા રૂટીનનો ભાગ બનાવવો જોઈએ. તો ચાલો જાણીએ કે તમારે દૈનિક જીવનમાં કેટલી આદતોનો ફેરફાર કરવો જોઈએ. 1. પ્રાણાયામ કરો. પ્રાણાયામ ફક્ત તમારા ફેફસાને જ સારા નથી કરતો, પરંતુ તે ચિંતાને કારણે થતા રોગોને પણ ઘટાડે છે. પ્રાણાયામ કરવાથી તમારું આયુષ્ય પણ વધી શકે છે. ધ્યાન કેન્દ્રિત થાય છે, જેનાથી મન તંદુરસ્ત રહે છે. અને પ્રાણાયામ, વ્યાયામ અને ધ્યાન કરવાથી તમારું આયુષ્ય વધે છે, તેમજ ફેફસાની કામગીરી પણ સારી બને છે. 2. નિયમિત ધ્યાન કરવો. ધ્યાન કરવાના તો અગણિત ફાયદા છે, પરંતુ એમાંનો એક ફાયદો છે સારું આયુષ્ય. જો સારું આયુષ્ય ઈચ્છતા હોય તો ધ્યાન અવશ્ય કરો. ધ્યાન કરવાથી મન એકાગ્ર બને છે, અને જો કંઈક નવું કાર્ય કરવું હોય અને મન એકાગ્ર હોય તો ફૂલ જોશમાં અને ઉત્સાહથી તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. તેમજ શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ સારી થાય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અથવા તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એ લોકોએ દરરોજ ધ્યાન અવશ્ય કરવું જોઈએ. 3. સારી ઊંઘ લો. મોટા ભાગના લોકો એવા હોય છે જેમને સારી ઊંઘ નથી આવતી, અથવા તો ઊંઘ આવે તો 1-2 કલાક આવે અને પછી ઉડી જાય છે. તો સ્વસ્થ રહેવા માટે એ જરૂરી છે કે તમે સારી ઊંઘ લો. નબળી ઊંઘના કારણે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે અને હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. માટે જ બની શકે તો દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લો. જો તમને બરાબર ઊંઘ ન આવતી હોય તો રાત્રે સૂતા સમયે પગના તળિયે તેલથી થોડી માલિશ કરો, અથવા હળદરવાળું દૂધ પીવાની ટેવ પાડો, જેનાથી તમને સારી ઊંઘ આવશે અને સ્વસ્થ તેમજ લાંબુ જીવન જીવવામાં મદદ કરશે. 4. તમારા આંતરડાની સંભાળ રાખો. ટ્રિલિયન બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો તમારા આંતરડામાં રહે છે, જેને માઇક્રોબાયોમ કહે છે. આ માઇક્રોબાયોમ તમારી રોગ પ્રતિકારક શક્તિ, પાચન અને ત્વચાની સંભાળ રાખે છે. પણ જ્યારે તમે જંક ફૂડ, વધુ પડતું તળેલું કે બહારનું અથવા ચરબીવાળો ખોરાક લો છો ત્યારે આ માઇક્રોબાયોમને નુકસાન પહોંચે છે, જેનાથી તમારી પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. તેમજ ત્વચા પર ફોડલીઓ અને ખીલ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. માટે બની શકે તો બહારનું ઓછું ખાઓ, તીખું, તળેલું એ પણ ઓછું ખાઓ, અને સ્વાસ્થ્યવર્ધક તેમજ ઘરે બનાવેલું ભોજન લેવાનું રાખો, જેનાથી તમારા આંતરડા સ્વસ્થ રહેશે અને તમારું શરીર પણ સારું રહેશે. 5. સકારાત્મક બનો. લાંબુ આયુષ્ય જીવવા માટે ખાણીપીણી પછી સૌથી મહત્વની બાબત છે એ છે સકારાત્મક બનો. જો તમે સકારાત્મક હશો તો તમારા વહેલા મોતના જોખમને 40% સુધી ઘટાડી શકાય છે. માટે જ ચિંતા છોડો, તણાવ મુક્ત રહો અને હંમેશા ખુશ રહો. સકારાત્મક વિચારથી નિરોગી જીવન જીવી શકાય છે.
મન પ્રફુલ્લિત રહે છે. ખૂબ ખુશ રહો, જેનાથી તમે લાંબુ, નિરોગી અને હેલ્ધી જીવન જીવી શકો છો.